નમસ્કાર મિત્રો, વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા બપ્પોરની વિદ્યાર્થીની હું લક્ષ્મી સંજયભાઈ કનોજિયા પ્રતિભા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જાણીશું મહિલા સમાનતા દિવસ વિશે। દર વર્ષે 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસનો હેતુ મહિલાઓને સમાન અધિકાર, સમાન તક અને સમાજમાં સમાન સન્માન મળે તે અંગે જાગૃતિ ફેલાવવાનો છે। આ દિવસની શરૂઆત અમેરિકામાં વર્ષ 1973માં કરવામાં આવી હતી। તે 26 ઓગસ્ટ 1920ના રોજ અમેરિકામાં મહિલાઓને મતદાનનો અધિકાર મળ્યાની ઐતિહાસિક ક્ષણની યાદમાં ઉજવવામાં આવે છે। આજે મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, રાજકારણ, અવકાશ, વ્યવસાય, સેનાદળ, પોલીસ અને ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે। ભારતની અનેક મહિલાઓએ વિશ્વભરમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને નવી પેઢી માટે પ્રેરણા બની છે। મિત્રો, સાચી સમાનતા ત્યારે જ શક્ય બને જ્યારે દીકરીઓને પણ દીકરાઓ જેટલા જ શિક્ષણ, તકો, સુરક્ષા અને સન્માન મળે। પરિવાર, શાળા, સમાજ દરેક જગ્યાએ મહિલાઓ પ્રત્યે આદર અને સમાન વ્યવહાર રાખવો એ આપણી સૌની જવાબદારી છે। ચાલો મહિલા સમાનતા દિવસના અવસરે આપણે સૌ સંકલ્પ કરીએ કે ભેદભાવને દૂર કરી સમાનતા, સન્માન અને સુરક્ષાનો સંદેશ ફેલાવીશું, કારણ કે જ્યારે મહિલાઓ આગળ વધે છે ત્યારે પરિવાર, સમાજ અને સમગ્ર દેશ આગળ વધે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।